જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। ઘણા સમય પછી તમને મારો અવાજ સાંભળવા મળ્યો હશે, કેમ કે હું હવે લોંગ વિડીયો શેર નથી કરતી, કેમ કે મને ટાઈમ નથી મળતો। તમને ખબર જ હશે, કેમ કે હવે મેં હોમ બેકરી શરૂ કરી છે અને ઘરે જ કેક, ચોકલેટ, ડોનટ્સ અને પેસ્ટ્રી, કપકેક, ગ્લાસ કેક એવું બધું બનાવું છું। જો તમે ક્યાંય નજીકમાં હોય તો જરૂરથી ઓર્ડર આપી શકો છો। તો મને ઘણા સમય પછી એક મોટી એટલે કે 3 kg કેકનો ઓર્ડર મળેલો હતો અને એ પણ મારે 4 ટીયરમાં બનાવવાની હતી, એટલે કે 3 ટીયર કેકના અને એક જે એક્રેલિકનું સ્પેસર આવે છે એમાં ફોટોઝ બેબી બોયના અને થોડું ઘણું ડેકોરેશન, લાઇટિંગ એવું બધું કરી અને રાખવાનું હતું। તો મેં આગલે દિવસે જ કેકને બનાવી લીધી હતી અને કસ્ટમરની ડિમાન્ડ હતી કે એને ચોકલેટ એન્ડ વ્હાઇટ કલરમાં જ બનાવવાની છે। તો આમાં ચોકલેટ કલર છે, એમાં કોઈ પણ જાતનો કલર નથી, એમાં ઓરિજિનલ ચોકલેટનો જ ઉપયોગ કરેલો છે। તો તમે મને જરૂરથી જણાવજો કે આ કેક કેવી બની છે, કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરેલી છે અને એની થીમ હતી જંગલ થીમ, એટલે કે એનિમલ સાથે મારે બનાવવાની હતી જે નોન એડિબલ છે। તો મારે જઈ અને ત્યાં મૂકવાની હતી, હું ખુદ જ ગઈ હતી। તો આ રીતે મેં 4 ટીયર કેક બનાવેલી હતી, જે 2 પાર્ટ અલગ અલગ હતા, ત્યાં જઈને એને રાખવાના હતા। જોકે કસ્ટમરની ડિમાન્ડ હતી કે તમે આવો તો વધારે સારું, એટલે હું પોતે જ ગઈ હતી। જોકે નજીક હતું, 8-10 કિલોમીટર, વધારે દૂર નહોતું। તો તમે મને જણાવજો કમેન્ટમાં કે આ કેક તમને કેવી લાગી અને આની પ્રાઇસ શું હશે એ પણ જરૂરથી જણાવજો। તો જો તમે પણ કંઈ નજીકમાં હોય અને ઓર્ડર આપવા માગતા હોય તો મારા નંબરનો કોન્ટેક્ટ જરૂરથી કરજો। બધા સેલિબ્રેશન માટે હું કેક બનાવું છું અને તમે કોઈ ફોટો આપો તો એ પ્રમાણે પણ બનાવી આપું છું। તમારા કોઈ પણ સેલિબ્રેશન માટે, એન્ગેજમેન્ટ છે, મેરેજ એનિવર્સરી છે અથવા તો બર્થડે છે, એ માટે તમે અગાઉથી ઓર્ડર આપો અને આવી કેકનો ઓર્ડર અગાઉથી જ આપવો પડે છે, કેમ કે આ કસ્ટમરે મને 15થી 20 દિવસ અગાઉ કીધું હતું, એટલે મારે કોઈ વસ્તુ હાજર ના હોય તો લેવી પડે છે અને થોડીક સેટ પણ કરવી પડે છે। એક દિવસ અગાઉ બનાવવાનું હોય છે બધું, અને થોડુંક આપણે પ્રિપેરેશન કરવી હોય તો અગાઉથી કીધેલું હોય તો વધારે સારું રહે છે। કોઈ પણ કેક જો બનાવ્યું હોય તો એક દિવસ અગાઉ કહી દેવામાં આવે તો વધારે સારું રહે છે। તો તમને આ કેક કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જો તમે પણ બનાવવા માગતા હોય તો મારો કોન્ટેક્ટ જરૂરથી કરજો। અને હા, એકદમ ફ્રેશ અને ટેસ્ટમાં પણ સારી હોય છે અને કોઈ પણ ખાધા પછી પ્રોબ્લેમ થતો જ નથી, એ પણ ગેરંટી આપું છું। તો હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।